શિનોર પેટા કચેરી MGVCL દ્વારા ટીમ્બરવા ગામમાં સ્માર્ટ મીટર અંગે ગ્રાહકોની શંકા દૂર કરવા માટે સ્માર્ટ મીટરની સાથે સમાંતર રીતે ચેક મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપે ટીમ્બરવા ગામમાં પસંદગીના ઘરોમાં સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરથી વીજ બિલ વધુ આવતું હોવાની ગ્રાહકોમાં રહેલી શંકા દૂર કરવા બંને મીટરના રીડિંગની સરખામણી કરવામાં આવશે. MGVCLના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી 2 થી 3 મહિના સુધી બંને મીટરના યુનિટનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ સ્માર્ટ મીટરની ચોકસાઈ અંગે ગ્રાહકોને વધુ વિશ્વાસ અપાવવામાં આવશે. સ્માર્ટ મીટરના કારણે મોબાઈલ એપ્લિકેશન મારફતે દૈનિક વીજ વપરાશની માહિતી પણ જાણી શકાશે અને બિલિંગમાં માનવીય ભૂલની શક્યતા ઘટશે. ઉપરાંત સવારે 11 થી સાંજે 5 વાગ્યા દરમિયાન વીજ વપરાશ કરવા બદલ યુનિટ દીઠ 60 પૈસાનું રિબેટ મળવાની માહિતી પણ આપવામાં આવી છે. ટીમ્બરવા ગામના ગ્રામજનોએ ચેક મીટર લગાવવાની કામગીરીને આવકારી છે. ગ્રામજનોનું કહેવું છે કે બંને મીટરના રીડિંગની સરખામણી થવાથી સ્માર્ટ મીટર અંગેની શંકાઓ દૂર કરવામાં મદદ મળશે. MGVCL દ્વારા જણાવાયું છે કે ટીમ્બરવા ગામમાં આ પ્રયોગ સફળ રહે તો શિનોર પેટા વિભાગ હેઠળ આવતા અન્ય ગામોમાં પણ ચેક મીટર લગાવી સ્માર્ટ મીટરની ચોકસાઈ અંગે ગ્રાહકોમાં વિશ્વાસ વધારવાની કામગીરી કરવામાં આવશે. નમસ્તે. કારીગર MGVCLના કારીગરો આવ્યા હતા સ્માર્ટ મીટર માટે. મને જે શંકા હતી એમને દૂર કરી એક ચેક મીટર લગાવ્યું છે અને એના પરથી એમને રીડિંગ મને કીધું છે એ પ્રમાણે થશે. એટલે મારી શંકાને દૂર થઈ અને અત્યારે મેં એપ્રુવલ આપ્યું છે કે ચેક સ્માર્ટ મીટર લગાવો. અને બીજા બધાને બી પ્રોત્સાહન આપું છું કે લગાવો, તમારી શંકા દૂર થશે. ધન્યવાદ.